થાઇરોઇડની સમસ્યા અને આઈવીએફ. હું છું ડૉક્ટર દીપેશ સોરઠિયા, કન્સલ્ટન્ટ એન્ડ ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ, ખુશી આઈવીએફ, અમદાવાદ. થાઇરોઇડ ડિસઓર્ડર એ ફર્ટિલિટી માટે એક અગત્યનું પાસું છે. જ્યારે કોઈ પણ દંપતી ફર્ટિલિટીની ટ્રીટમેન્ટ માટે વિચારતા હોય છે ત્યારે એમનું થાઇરોઇડનું લેવલ કરાવવામાં આવતું હોય છે, જે સ્ત્રી અને પુરુષ બંનેને લાગુ પડતું હોય છે. ચલો આપણે થાઇરોઇડ વિશે થોડું જાણીએ. થાઇરોઇડ એક ગ્રંથિ છે જે આપણા બોડીમાં થાઇરોઇડ નામનો હોર્મોન બનાવતું હોય છે. થાઇરોઇડ જે હોર્મોન છે એ ઘણી બધી મેટાબોલિક પાથવે અને ઘણા બધા સંતુલનો જાળવવા માટે મદદ કરતું હોય છે. સ્ત્રીમાં થાઇરોઇડનું જો લેવલ અપડાઉન હોય તો એના કારણે સ્ત્રીને એબોર્શન થવાની શક્યતા, ઓવ્યુલેશન પ્રોપર ના થઈ શકે, પ્રેગ્નન્સી રહેવાની, વજન ઘટવાની કે બહુ વજન વધવાની પણ તકલીફો થતી હોય છે. જો પુરુષમાં થાઇરોઇડનું લેવલ અપડાઉન હોય તો એના કારણે એમના સ્પર્મ બનવાની કેપેસિટી કે સ્પર્મની ક્વોલિટી ઉપર પણ અસર થતી હોય છે. જો થાઇરોઇડ લેવલ નોર્મલ ન હોય તો એવા કેસીસમાં નિષ્ણાંત એન્ડોક્રાઇનોલોજીસ્ટની સંપર્ક કરી પહેલી વસ્તુ થાઇરોઇડનું લેવલ કંટ્રોલમાં કરવું જરૂરી રહેતું હોય છે. થાઇરોઇડ બે પ્રકારના હોય છે, હાઇપરથાઇરોઇડિઝમ અને હાઇપોથાઇરોઇડિઝમ. હાઇપરથાઇરોઇડિઝમ એટલે વધારે પડતું થાઇરોઇડ લેવલ પ્રોડ્યુસ થતું હોય. હાઇપોથાઇરોઇડિઝમ એટલે ઓછા માત્રામાં થાઇરોઇડનું લેવલ પ્રોડ્યુસ થતું હોય. જો તમારા આઈવીએફ કે ફર્ટિલિટીના વર્કઅપમાં થાઇરોઇડ લેવલ એબનોર્મલ આવે તો તમે નિષ્ણાંત એન્ડોક્રાઇનોલોજીસ્ટનો સંપર્ક કરી આ થાઇરોઇડ લેવલ કંટ્રોલ કરવા જરૂરી હોય છે. જે કંટ્રોલ થયા પછી તમે કોઈપણ ફર્ટિલિટીની પ્રક્રિયા જેમ કે આઈયુઆઈ, આઈવીએફ કરાવો તો તમારો પ્રેગ્નન્સી રહેવાની પોસિબિલિટી અને એમાં કોમ્પ્લિકેશન્સ થાઇરોઇડના કારણે થવાની પોસિબિલિટી ઓછી થઈ જતી હોય છે. જો તમને થાઇરોઇડ વિશે કોઈ પણ પ્રશ્ન મૂંઝવતા હોય તો ખુશી આઈવીએફની ટીમના નિષ્ણાત ડૉક્ટરની સલાહ લઈ